કઈ ખાતર છે મોરીશું આપણે ઓલી ગોળ ગોળ કોટીઓ આવે ને ઝીણી ઝીણી બળગ્યા અહીંથી આપણે કપાસ લાટવા નાખેલું છે થોડાક લગ્નમાં નાખી દીધેલ છે વેસ્ટમાં દાવડામાં ધોઈ ન રહે. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી વાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો જયમાંથી જય મંગલ જય ભવનાથ અને જય મહાકાળીમાં. તો જોઈ હોળીમાં છો ને હોળીમાં વ્લોગ ચાલુ છે ને થોડોક પતરાનો અવાજ આવે છે, ખડ વધારે અવાજ આવે છે. તો હોળી છે પતરાનો અવાજ થોડોક વધારે આવે છે. ખાતર નાખવાનું હોય કપાસમાં, કપાસ લાટવાનો હોય ને સારું બાંધવા છે ને કપાસમાં, એટલે ખાતર નાખવાનું હોય. આપણું ખાતર જવું આમાં કઈ કઈ ખાતર છે, બે આ મિક્સ ખાતર કરેલા છે. એક તો ઓરિયા છે, એક ખાતર તો ઓરિયા है, मोरेशु एक मोरेशु खातर है ने एक ओरिया है बड़ो गोल गोल कोटियो આવે ને ઝીણી ઝીણી, એક ઓરિયા है ને એક મોરેશુ है. બે મિક્સ કરી નાખવાનું છે. મિક્સ કરી નાખી દીધી અને કપાસ થોડો મોટો વધારે થાય, સારું મોલાય તેટલું થાય, સારું મોલાય પાકે એટલે આપણે બે મિક્સિંગ ખાતર કર્યા. મિક્સિંગ ખાતર તો એટલે કરવું પડે કારણ કે કપાસ ત્યારે લાટવાનો છે. એક બે ઓઇલમાં પહેલાં ખાતર નાખી પછી આમ ખાતર નાખતા હતા કપાસ ભાવ લાટતો જવાનો છે. એટલે મિક્સ ખાતર કરી નાખ્યું ત્યારે આપણે એટલો ખાતર નાખવા જવાનું છે. આ ખાતર નાખવા જવાનું હોય ત્યારે આખી ઠેલી ખાતરની છે, આખી બોરિયા છે અને અડધી આપણે મોરીશું, અડધી મોરીશું અને આખી ઠેલી ઓરિયા ખાતર છે ગોળ ગોળ ગોઠવું. આપણે ખાતર નાખવા વૈયા જઈએ તો કંઈ કામ ખાતર નાખવાનું એટલે કપાઈ વાહો લઠાવવા મળે. ફાઇનલી આપણે કપાસ લાટવા આટલું બળગ્યા આવી ગયા ને આ આપણે છે બળગ્યા. અહીંથી આપણે કપાસ લાટવાનું છે. મોલ્લો કહેવાય, મોલ્લો કહેવાય. તમારા કામમાં શું કહે કોમેન્ટમાં જણાવી દેજો. આ છે આપણે કપાસનું લો ખાતર નાખવાનું છે. આ ખાતર છે, ખાતર નાખવાનું નાખેલું છે. થોડાક લગ્નમાં નાખી દીધેલ છે. ખાતર નાખીને પછી કપાસ લાટવાનું છે. પછી ઊભા છે ત્યારે ઘડીક પછી આપણે તો કપાસ લાટવાનું ચાલુ કરી દેવાનું છે. આપણે ખાતર નાખવા ગયા જઈએ કપાસ લાટવા મળી. ફાઇનલી મેં કપાસમાં પાળા બાંધવાનું કરી દીધું. સાલું ગુંદા હેઠળ ઊભો હતો, ખાતર નાખતો ગુંદા હેઠળ રહ્યો હતો ને આપણે કપાસમાં પાળા નાખવાનું કરી દીધું. સાલું તો આ કપાસમાં પાળા નાખે હેઠળ ઓલા પણ પાળા નાખે છે ચાલે છે. અને આ છે આપણી ભાઈલોલ ને બકાલું પાળા આવી રીતના પાળા નાખે છે. કચ્છમાંથી ધૂળ બધી ક્યાંથી કચ્છમાં સાફ થઈ રહી. કચ્છમાં દાવડામાં ધૂળ ન રહે, ધૂળ દાવડામાંથી બધી સડી તો પાય માથે આવી રીતના પાળા બંધાઈ ગયા ને કપાય મોટો બધો. આ વર્લ્ડમાં તો પાળો બંધાઈ એમ નથી. પછી કાંઈ ટાઈમ મળશે ને તો પાવડે બાંધવો તો હા આમાં પાળો. બાકી આમાં જો આઈન કપાય વાયલો છે, પાળો બાંધવા જઈએ તો વાયલોની આખી ગોળ ક્યાં હતી, વાયલોની ગોળ ક્યાં હતી. આ પાયા કપાનો બોલાનો પાળો બાંધીને સામાં એટલે આખી વાયલોની ગોળ વીરી જાય એટલે ખોટી બગડી જાય વાયલોની ગોળ આખી. એટલે તો આમાં ને બાંધો આપણે એકમાં પાળો બાંધ્યું પણ પછી બાંધી દેવું પાવડે બાંધી દેવું. અને વાડિયા થોડોક પવન વધારે એટલે તમને મારો અવાજ થોડોક ઓછો સંભળાશે. ગુંદો આપણો મસ્ત ઉનાળાની એસી કહેવાય આને. તો ઉનાળામાં આવો ને ભાઈ કાંઈ ઠંડો પવન આવે ગુંદા હેઠે. હા તો આપણે તમને ખબર જ છે કઈ સકલીનો માળો છે,
સકલીનો માળો છે ઉપર રહેલો બે માળા હેડે કાંઈ કઈ સકલી જરી કોમેન્ટ કરી દેજો. બાકી આપણને તો ખબર જ છે કઈ સકલીનો માળો છે. હું તો કાંઈ કાંઈ આવું છું, મને તો ખબર જ છે કઈ સકલીનો માળો છે ને કઈ સકલીનો માળો નથી. બાકી તમે કોમેન્ટમાં કહી દેજો કઈ સકલીનો માળો છે ને. બીજી વાત એ પાળા તો આવી રીતના જ બાંધવાના હોય. એટલે તમે કેવી રીતના પાળા બાંધવાની જરી કોમેન્ટમાં જણાવી દેજો. મારા ગામડામાં લોકો બધા આવી રીતના બાંધે. અમુક જગ્યાએ ટ્રેક્ટરથી બાંધે ને અમુક જગ્યાએ બળજાથી બાંધતા હોય. અમે તો વેરે બળજાથી બાંધીએ કોણેથી બળજાથી બાંધીએ. બાકી અમુક જગ્યાએ ટ્રેક્ટરથી બીજા ઘણાથી બાંધતા હોય. એટલે જરી કોમેન્ટમાં જણાવી દેજો તમે એનાથી કપાસમાં પાળા બાંધો તો. પેલી વાડીએથી હું બી આવ્યો છું ઘરે ત્યારે વાગી જશે 5:30 થઈ ગયા. તારું સાહેબ થોડે એવું ખાવા અંધારા જેવું થઈ ગયું. હા તો ફ્લેશલાઇટથી હાથ બતાવ્યો આમ અંધારા જેવું થઈ ગયેલું છે. વાદળું ચડેલું છે તો ફૂલ વાદળું કેટલું ફૂલ ચડેલું છે. ફ્લેશલાઇટથી આમ પાણા રાખો તોળા બતાય પૈસા વેસ રાખો સેસ પીળા બતાય. કારણ આટલું પડ્યું વેસલી આંગળીમાં કાંઈ પડ્યું હાથ વળતો એક ના પડ્યો ને મસ્ત લાગે એટલે આપણે તેલ પડ્યું. બે ભાઈબંધે પડ્યું મેં પડ્યું ને એક મારા ભાઈબંધે બીજા પડ્યું એટલે બે તેલ પડ્યું. નજારો બહુ મસ્ત છે ને વાતાવરણ પવન ઠંડો આવે છે ત્યારે સારું થવાય. આમ અંધારા જેવું છે અને આમ ઠંડો પવન આવે મસ્ત મોલ્લા બોલે. હા વેલ અહીંયા બોલતા પીપર વડલે બોલતા પછી નકર વડલે ઘણી વાર બોલતા હોય. અત્યારે વડલે ને બોલતા અત્યારે આમ આગા બોલે. પેલું મસ્ત છે પેલું મસ્ત વાતાવરણ ઠંડો પવન આવે એક નંબર. બહુ મસ્ત ઠંડો પવન આવે. ત્યાં વાપરવા આવે ઇન્સ્ટાગ્રામ મળી ઇન્સ્ટાગ્રામમાં કેટલીક લાઈક હોય કેટલો વિડીયો જોવાનું હોય. યુટ્યુબમાં બ્લોગ આવ્યો બહુ અત્યારે ગેમ હાલે એટલે થોડોક સપોર્ટ કરતા રહેજો મજા આવે. સબસ્ક્રાઈબ કરતા રહેજો મજા આવે. સપોર્ટ થોડો કરતા રહેજો મને તો અત્યારે એટલા બધા આપણે સબસ્ક્રાઈબ નથી. 1000-1500 સબસ્ક્રાઈબ હોય તો 500-600 ટાઈમિંગ ના આવે પણ એટલા બધા વ્યૂઝ નહીં આવતા. એટલે થોડોક સપોર્ટ કરતા રહેજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને.